ના હવે હું રોવાનું હ જે થવાનું તો થઈ ગયું વાગી ગયું ને પાટો બંધાઈ દીધો મારા લીધે વાગ્યું ને એટલે એ તો થવાનું હતું એ થઈ ગયું હવે એમાં શું રોવાનું મટી જાય કાલ સવારે 2 દાડા પોપટ પાળ્યો છે તો પાળી રાખીશું તો થોડો કળતરા થાય મટી જાય રોય નહીં હવે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વલોજ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહે જો આજ તો સુરત દાદાના દર્શન કરી લો ગાઈસ જો હસ્યો દરિયાનું છે નસીબપુર જો ગાઈસ ટેરેસ ઉપર આવી ગયા છે મોર્નિંગમાં જેનિલભાઈ જો પ્રેક્ટિસ કરે છે સુબહ સુબહ શિયાળાની હે સુરુ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં જો છોકરા પ્રેક્ટિસ કરે છે ધાબામાં છે બે ભાઈ બુન એમના મમ્મી તો નીચે છે હા ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી દોડા કૂદા ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી જો તો દોડા કૂદા આજે હું ચાલું જો દાદા આછો બોલો જો જો હા હા પ્રેક્ટિસ કરે છે નહીં જેનો ભાઈ દોયડા કુ દોયડા જનનભાઈ દોડ્યા પડ્યા પાછા ગુડ મોર્નિંગ દાદાજી જય ના તાકી જાવ વાની પર કૂદ જમ હું કૂદું એવી રીતના થાકવાનું ના હોય જો ગાય છોકરા ચો દોડે છે જો હા બે ભાઈ બહેન હું આટલા ઉતી હતી ફરી મારો રાઉન્ડ હે ફરી આવો દોડીને હાલા જેનો તો પહેલા જા કર્યું જા જો ભાઈ બધા જા હા ઓહ ઓહો. આટલે ઉઠી એટલે ઊંધી ડાળી મારી નહીં જમીને હા સારું હાલો આવા નીચે હાલો ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી કેમ છો મારી ફેમિલી બધી મજામાં ચમ હવા લુગડો ફેમિલી આજ તો હાથ કળો અમારો હાથ કાળો હાથ તો સવારની હમણાં જાગીશું જાગીને કમલેશે ચા પાણી કરાયું નાસ્તો કર્યો ને ગોળી ગળવડાઈ ગોળી ગળવરાઈ ગાઈસ એ મટી જાય તો બપોર પડતા પડતા આ કપડો અંદર ના આવી જાય હો ને આ રૂમમાં કપડા ધોતું બેડરૂમમાં ના આવી જાઓ આટલા આવી જવાનું હોય કપડા એટલે તો કહું બેડરૂમ તો છે કોણ પછી હાથ કળા વધારે કરશે પછી હે શિયાળાનું પાણી એવું ટાઢું એમ છે ને ગાઈસ પાણી ગરમ કરેલું ઠરી જાય કોણે હાથમાં હશે ને સાથે દુખાતા બોલો હા ઠંડી રાતે બહુ વારણ કરતો હતો ને તો સાથે દુખવા માંડ્યું છે ઠંડી વધી ગઈ ને પાણી પાછું ઠંડુ એમાં એમાં તમે તમારા કપડા બધાના કપડા પાછા રૂમાલો નોખ્યા ને તો વાર રૂમાલ નોખે ધોવા હાલો તો ધોતા આવો હું થોડો બહાર જતો આવું તમારે ના જાવ થોડું કોમ તો જમવાનું બનાવવા જમવાનું જે બનાવો દાળ ફ્રાય ને ભાત જો પેલા તો બોલી છે દાળ ફ્રાય ને ભાત હા દૂધી પડી દૂધીની સબ્જી ના બનાવી દૂધી નથી ભાવતું ના દાળ ફ્રાય ને ભાત દૂધી નથી ખાવું દાળ ફ્રાય ને ભાત બનાવે દાળ બાફવા મૂકી દો કુકર પેલામાં સુલા પર ચૂલા ઉપર એટલે પડી પડી બફાઈ જાય એ વાત હતી હો ને દાળ ફ્રાય ને ભાત બનાવ હા મારું ભાત નહીં રોટલી બનાવજો રોટલી થોડા ભાત હું તો કુબી ટમેટાનું મસ્ત દેશી કુબી હે ને તે હા દેશી કુબી ટમેટાનું શાક સારું બનાવો હેડો. થોડા છોકરા માટે દાળ ફ્રાય બનાવો બરોબર કે નથી બનાવી દાળ ફ્રાય બનાવી દેજે ને હાલો દાળ ફ્રાય જ બનાવો નકા મોટ હાય ગાઈસ આ તો હું લીધું આ બધું જો તો કડાપો આ કોના કોના કાચા ટામેટાનું શાક ભાવે ગાઈસ કોમેન્ટ લખજો જવો મોટા બોલ જો કાચા ટામેટા લીધા ઝાલર લીધા જો ઝાલર પાપડી ઝાલર પાપડી આ કાચા ટોમેટા છે ને બોર નહીં જવો બોલ થાલાવું જેનિલ કે બોર ખા રહા બોર ખા રહા ટોમેટા છે ગોળ બોળ નોખીને શાક બનાવે નહીં નહીં ખાય તો લસણ નહીં ખાય ને? હે લસણ બહુ કડવું લાગે અને તળવું લાગે લસણ ના નાખવાનું ગાઈસ આ તો ટામેટા ગોળ નાખવાનો
અત્યાર બનાવવાનું ના ના અત્યારે તો દાળ ફ્રાય રીંગણા લીધા જો કેટલું શાક લીધું રીંગણ લીધા, ટોમેટા લીધા, વટોણા લીધા, ઝાલર પાપડી લીધી, ડુંગળી લીધી, કોબી લીધી. ના ડુંગળી તો સુધારવાની એમ સુધારવાની છે. કોબી લીધી હા, હેડો રસોઈ બનાવો જલ્દી. કોબી તો ભૂખ લાગી ને હા, દાળ બની ગઈ હશે હવે. હમણાં નાસ્તો કર્યો આપણે તો 10 વાગે જો ગાઈસ આપણા તો દાળ ફ્રાય રેડી થાય છે. દાળ ફ્રાય મરચું મારે ભાવનગરનું નહીં મજા ન થતી દેશી ચૂલા ઉપર છે. સુનો કે પેલો બાદશાહ મસાલો રહેતો હતો ગરમ મસાલો ગાઈસ જુઓ વાયન તો અમારે તો ચૂલો તો ભાગી ગયો મુઓ વાયના જુઓ જેવા લોહી બંબાળ થઈ ગયા બાપા નખ તૂટી ગયો જુઓ વાગ્યું ગાઈસ એ રે ચૂલો લેવા જાય મેં વળી કીધું ચૂલો લઈને પાછા મૂકી દો પાછા હળગાવશો તાપાય થાય ને સવારમાં વાયરો વાય હે કાગળ તો જુઓ ગાઈસ ચૂલો ભાગી ગયો જો તમને બતાવો અમારે તો જો ગાઈસ ચૂલો ભાગી ગયો આખો થાળાવાળો હતો ને જો આખો ચૂલો જુદો થઈ ગયો જુઓ આ રે જો બધું જુદું થઈ ગયું આખું થાળું ભાજી ગયું ના એ ભાજી ગયું જો બધું અલગ થઈ ગયું બે બાજુનું જો બધું ભાગી ગયું માતા હાથે કાળા થઈ ગયા જો હાથે કાળા મસ્ત આ બધું આખું બધું ભાગી ગયું જો ચૂલો જો આ બધે પપ્પા હા એને મેં કીધું પાછા મૂકી આલો મને બચારા ઉપાડવા જાય તો તળે જો તો આખો એને તો ઓગળી આવી જઈ ભાગીને રમણ ભમણ થઈ ગયું જો સુલો આખો બધો ભાજી જો આખો મારા તો હાથ કાળા થયા પણ ધોઈ નાખું હા જો જેટલો જો કમલેશને જેટલો લોહી આવ્યું હા ઓય ટીપો પડે જો 2-3 જગ્યાએ લોહી આવી જો આ પડ્યું કોઈ કણ ટીપું કોઈ કણ થોડું પડ્યું લોહી પડ્યું 2-3 જગ્યાએ જો ઓય પડ્યું જો લોહી આવી છે 4-5 જગ્યાએ પડ્યું ગાઈસ જબ્બર લોહી આવ્યું નખે તૂટી ગયો લોહી નખે તૂટી જાય જતો રહે બરોબરનું વાગ્યું હવે શેરન હા દવાખાને જવું હે હું ઘેર પાટા બાટા બોધું હમણાં દવાખાને લઈ જાઓ ઇમરજન્સીમાં દવાખાને જાઓ તો ધનુષનું અંજીસર હાલ દે ને એટલે સારું થઈ જાય લોખંડ નથી વાગ્યું સિમેન્ટ તો વાગે ને ટાટનો છો ઠરા પેલું તમને ગોળી બોળી આલે ને તો સારું થઈ જાય ને કળાઈ જાય હા જબ્બર કળો હા જબ્બર થાય હે તો ઉત્તરાયણ આવી હોમી આપણે તો હું લે સુરત તું ફોન પકડ હું તા પપ્પા પાટો બધું બચારે જઈએ હોસ્પિટલમાં રિક્ષામાં જઈએ હોસ્પિટલમાં નહીં પાટો એટલે તું બાતે જો જઈ સીકર ચો મુકિયા લગાવતો તો એટલે તે આગા બે મૂકો તું માગરો ચો મુકિયા આ રે આ તો નહીં ગાઈસ મમ્મી ટૂપ લગાવે છે આમાં તો ઉત્તરાયણ પૂની બરાબર નહીં હા તો પહેલાં રૂબાળી લગાવ્યો એટલે લોહી બંધ થઈ ગયું હંમેશા લોહી આવતો ને ગાઈસ તો રૂબાળી લગાવવાનું એટલે લોહી બંધ થઈ હળદર લગાવવાની હા તે અમે દવાખાને જઈએ હાડો એવો કળહન ઓગળી એવી કળહન તડહ કોઈ આ ઓકે બાબી દવાખાને લઈ જાય ને ઘરમાં અંકિતભાઈને બોલાવત તો બાઈક ઉપર લઈ જત એ ભગવાન હું હેડતો જાઉં છું ના ના હેડતા તો ચક્કર આવે વાગેલું હોય ને તે તો જો પાટો બંધાય છે બહુ દુખાવા ને ભાઈ આમ રહે તો હું કોક બોતું એના પર જો ગાઈસ પાટો બંધાઈ ગયો છે શું બોતી હું આ ને વળી ચો કીધું
મેં ઉપાડે તો કીધું તું ઉપડા તો હું આવત તમે તો તને વાગત કો તો મને વાગત. મેં ઉપડા નહીં, મેં તો એમ કીધું મને ચૂલો લેવડાવ ને હા, ભલે. તે મેં તો હજી રખ્યા બખ્યા મેં તો ભરવાની આપણે હતી. ઉપાડો જ ને તો એ તૂટી તો જોત જ. ગરમ હતો ગરમ. જોત કો તો મારી વગર તો. એટલે તું બચી ગઈ, હું આવી ગયો. જો આ એ વાગ્યું છે, આ જાણું આમ કરવું જાય છે. હન હા હોય સોલો ને હોય સોલો આમ લપકારા લે લપક લપક હુઈ જાઓ ઘડી વાર. લપક ઊંઘ હું આવો. ખાટું કરું કોઈ ખાતા નહીં આજ આજ તો મારી ઉતરાણ પૂની ગઈ હો ને. ઉતરાણ પૂની જે બરાબર નહીં બાપા. ઓગળી હુજીને દડો થઈ ગઈ. આટલો દડો થઈ ગયો, આપણી હુજી ગઈ ગાય એ સાથે. દવાખાને જાય એટલે તમને ગોળી આલશે એ રહ્યો. હા ગોળી આલશે. ગોળી આલે ને એટલે તડે નહીં, તડા નહીં ઠંડક થઈ જાય. ઠંડક થઈ જાય. હમણાં જતો આવવાનો. હોય તો રહેવાતું નહીં, દવાખાને જવું જ છે ને. હાથ કળે છે એના લીધે આખા હાથ કળવા માંડ્યો હોય એનો. આખો હાથ કળે છે. આખો જૂઠો પડી ગયો તો લઈ જાઓ દવાખાને હેડો. ગયો છે ને આટલો હોજો આવી ગયો છે. સારું હેડો હેડો દવાખાને હેડો બાપા. રાત કાઢી કાઢી પાછી આ લોબી એટલે લોહી આવી જ જાય હેડો. શિયાળાની રાત લો. હા તે હેડો હવે ભૂલો હેડો. જો ગાઈસ ગાડી તો હેડે એમ નહીં એટલે અમે કમલેશ બે ચાલતી ચાલીને કરીએ નહીં. મેં ચોલ્લોય કર્યો નહીં, માંગે નથી ભરીને કોઈ નહીં, એમને એમ હેડવા માંડ્યા. ચાલશે જય ઓબલીમાં જઈએ જઈને આવતા રહીએ. શું કેવું તો હેડવાનું તો હા થોડું દવાખાને જવામાં એ તો હેડશું થોડા. શું કેવું કળતર બહુ થાય. કે બહુ કળતર થાય ને તે રિક્ષા કરવી તો બાઇક તો ચલાય એમ નહીં એટલે નજીક છે એટલે પોકી. કોઈ લઈ જાઓ છોકરાને ગાડી પર. સારું હાલો તમે. હમ જિંદાબાદ હે, જિંદાબાદ રહે. જો ગાઈસ આપણે દવાખાને આવી જવા થયા ને અમારા ઘરેથી દવાખાનો 15 મિનિટનો થાય ને રસ્તો. 15 મિનિટ આલીએ ને તો દવાખાનું આવી. એટલે કમલેશે રિક્ષા ના ગઈ તો હું ધીમી હેડું એટલે ને કમલેશ અમારે સુપર ફાસ્ટ હેડી. શું કહેવું હવે ચમચમશે સારું હોય કે નહીં. હા ભાઈ ના હોત વધારે કળે ઠંડી પડે ને હમું વધારે કળે. હું ચોલનો વલનો કોઈ કરવા રહી નહીં, એમને એમ નાખી. આવી દવાખાનો ઉપાડ્યા નહીં. ગાઈસ અમે તો હોસ્પિટલમાં એન્ટર થઈ ગયા નહીં. હોસ્પિટલ આપણે ઇમરજન્સીમાં બતાવી દઈ. ઇમરજન્સીમાં બતાવી દઈએ. હાલો જે ટ્રીટમેન્ટ કરવી હશે કરી નાખશે. હાથ બહુ કળા મારો ઓગળીના હિસાબે. એ તો કાઠાસી એટલે માર જેવું હોય તો કંઈ નહીં રોયું હોય. શીતલ હોત તો રોવત કઈ. હું તો કંઈ નહીં રાડ્યું કૂકવા કરો. મારા પડે તોય મારા આંખમાંથી મેં આહું ના કાઢ્યા. એ તો કેટલું થયું હોય. તો મને તો એક હાથ કરે ને તો હું તો રોતી હોય નહીં હા ને મને તો આવું થાય તો હું શું કરું. મને રૂંગું આવી ગયું બળ્યું. આલે કાઠા હી હોય કોઈ થતું નહીં. તો ગાઈસ કમલેશને લોહી ચાલુ થઈ ગયું. જુઓ લોહી મળતું ને આખો નખ વસૂટી ગયો. જુઓ ઓ બાપરે મને તો દેખાતું કેટલો નહીં. હોજો આવી જો ગયો. જે ઓગળી ટેબા જેવી થઈ ગઈ છે. કળા કાળી મેસ થઈ ગઈ. હાલો તતડા છે. હાલો 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 દવા હાલો ઓગળી તતડા તો ભાઈ રાત પખાય હે મને. કમલેશ આવી ગયા. કમલેશ દાખલ થવાનું. દાખલ નહીં તતડા છે એની દવા કરાવવાની. કીધું દાખલ થાય હું જો. ભાઈ ના ભગવાનને એવું ના બતાવો. તતડા છે એટલે બતાવવા માટે ગાઈસ રાત લોબી થાય. ના ના આપણે દવા દારૂ પાટી કરી હતી. હોય તો અંજીસર આલ્યું, પાટા બંધાયો ને અંજીસર પણ આપી દીધું નહીં. ઇન્જેક્શન આલ્યું ધનુરનું અને પાટો બોધ્યો. મેં કે પાટો પલાળતા નહીં વળી શનિવારે ડ્રેસિંગ કરવાનું ગાઈસ. અત્યારે ડ્રેસિંગ કરી નાખ્યું. ગોળી આલીને ઇન્જેક્શન આલ્યું ગાઈસ. હવે આપણે જઈશું ઘેર. કળા તો સજ હેડો હવે હુઈ જો. ખટાશ નથી ખાવાની હો. તો કાંઠા થઈને હેડીએ છીએ બોલીએ છીએ. આ આ આ આના જબર દુઃખ થાય. એ તો દુઃખ તો ખરી જ ના. જાનું તું હોત તો રહી જ ના આવતો. હું તો રાડ્યું કૂકવા કરું. છોકરો ભેગો કર્યો એટલે. મને તો બહુ બીક લાગે હો ગાઈસ. સારું હાલો ગાઈસ આપણે ઘેર. મને તો હોય ને અંજીસર હાલતા હું બહાર લઈ જતી.
જો ગાઈસ દાદાજી આયા લાકડી લઈને મમલાયા દાદાજી શું લાયા ઓ દાદા તો અંદર ગાઈસ આપણે તો પોપટ પાળી લીધો આજના દિવસમાં જો પોપટ પાળ્યો હવે આ ઉડશે તો હજી અઠવાડિયું લાગશે ઉડતી ફેરન જેમ કે હજી સાહેબે કીધું તમારે શનિવારે પાછું ડ્રેસિંગ કરાવવા આવવું પડશે ને સાચવવું પડશે ધનુષનું ઇન્જેક્શન દૂધ નતું ડોબું હરાઈ ગયું ધનુષનું ઇન્જેક્શન પણ આપી દીધું આપણને ગાઈશ કેમ કે ધનુષ ના ઉપડે એના માટે વાગ્યું છે આખી ઓગળી સૂજન થઈ ગઈ છે અને લપકારા લેશે દવાખાને તો જતા આવ્યા ઇમરજન્સીમાં આપણે હોસ્પિટલમાં ઇન્જેક્શન આલ્યું ગોળીઓ આલી ધનુરની કળતર ના ઉપડે એના માટે ગાઈસ બનાવવાનો હતો હું લાવતી હતી પછી ના લાવ્યો કે અંદર ખટાશ આવે થોડી એટલે કમલેશ પીવાય નહીં ખાટું ખાવાની ના પાડી છે મેં સાહેબ કીધું અમે પીએ નહીં રહી જાય એટલે ના ચાલે એટલે રહેવા દીધો વિનેગર આવે ને મંચાવશું આવે ને એટલે હવે કાલ બનાવશું આપણે 2 દાડા કે અઠવાડિયે કાલ ચો અઠવાડિયે ચડી શનિવાર પપ્પાને સારું પાછું ડ્રેસિંગ થઈ જાય શનિવારે જઈ આવીશું પાછા આપણે થઈ જાય સારું શનિવારે આ ટાઈમે જ જવાનું હોજે ડ્રેસિંગ થઈ જાય ડ્રેસિંગ થઈ જાય શનિવારે કીધું બતાવજો શનિવારે કીધું બતાવજો પાછું ફરીથી ડ્રેસિંગ કરશે પાટો ખોલી હા તો પાટો જ બંધાવવાનો આપણે તો કોઈ કરાવવાનું નહીં એમાં તો આપણે તો બનાવવાના બટેકા ભૂંગળા બનાવે છે ગાઈસ બટેકા ભૂંગળા આપણે બટેકા ભૂંગળા ખાઈને હોઈ જવું છે તડસ ઓગળી મારી નહીં આપણે તો હોઈ જઈએ વહેલા ગાઈસ આપણે જો બટેકા ફોલાઈ ગયા તો ભૂંગળા બટેકા બને છે જો બટેકા ફૂલાઈ ગયા લસણિયા ભૂંગળા બટેકા ભૂંગળા બટેકા છે ગાઈસ જો મસ્ત ટકાટક બનાવવાના જો આપણે ભૂંગળા પણ પૈના ભૂંગળા સિદ્ધપુરના ભૂંગળા જો સિદ્ધપુરનામાં તો ગમતા જ નહીં પણ ના કુકતા ખાવા મરચું મીઠું લસણ લીલા મરચા થોડો ચપટી ગરમ મસાલો કિચન મસાલો ગાઈસ કાશ્મીરી થોડું મરચું થોડું તીખું મરચું આપણે ભૂંગળા બટેકા જમવા બેસી જઈશું ગાઈસ તમારે જમવા હોય તો કોમેન્ટ લખજો જો ગાઈસ બાકી જાય એટલે જાળી ફેરવો પડે ગાઈસ સરસ લુક આવી ગયો કોથમીર નહીં નકર કોથમીર પકડી હાય ગાઈસ આપણે તો જમવા બેસી ગયા આમાં જેનિલભાઈ જો કેવા બન્યા રોટલી ખાવી કોઈ રોટલી પડી એટલી પડી હાલો ગાઈસ આપણે જમવા બેસી ગયા ભૂંગળા બટેકા તમારે જમવું હોય તો આવી જજો એક નંબર લસણિયા બટેટા ભાવનગરી લસણિયા બટેકા હો સ્પેશિયલ એમાં નવાપરાના બટેકા તમે ભાવનગરના ખો ને ગાઈસ તો માથાના વાળ ઊભા થઈ જાય એટલા તીખા લાય ઓખમાંથી અહુડો પડે એ પ્રખ્યાત બટેકા બનાવો શેડિયા મરચા નાખીને બનાવો તરત ને એટલા ટેસ્ટફુલ હોય ને તીખા પણ એટલા હોય જે ખાઈ હા લસણિયા એવા જ લાગે તીખા જ હોય પરા જેવા જ બને હાલો જમવું હોય તો આવી જજો ગાઈસ લસણિયા બટેટા ભૂંગળા બટેટા જો આ વાગ્યું છે ઓગળીએ એટલે દવા પીને હોઈ જઈએ ગુડ નાઇટ જય આશાપુરામાં જય ચેરમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે બાય બાય ગુડ નાઇટ નેક્સ્ટ વિડીયોમાં ટીકે